વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સબ્જેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 10 વિષય કમ્પ્યુટર પરિચય તેમાં જે પેપર છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. અહીં 50 ગુણમાં પેપર પૂછાય છે. તેમાં અહીં પહેલા જ નંબરનો પ્રશ્ન: શરૂ થતા ટેગ અને બંધ થતા ટેગની વચ્ચે જરૂરી લખાણને એક સાથે ખાલી જગ્યા કહે છે. તો 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આપશે બી, એલિમેન્ટ્સ. આગળ જોઈશું તો અહીં બે, નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? તો એ બીજા નંબરમાં જે આપેલું છે તે HTML નું પૂરું નામ છે. આગળ 3, HTML માં કુલ ખાલી જગ્યા પૂર્વ પ્રસ્થાપિત હેડિંગ સ્ટાઇલ અનુસાર મથાળું દર્શાવી શકાય છે. તો જવાબ આવશે એ 6. 4, RGB રંગોનું સંયોજન કુલ ખાલી જગ્યા કરોડો વિવિધ રંગો આપે છે. તો જવાબ આવશે સી, 16 કરોડ. આગળ 5, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? તો જવાબ આવશે સી, હેડ વિભાગ. 6, HTML કોડના બે મૂળભૂત વિભાગો જણાવો. તો જવાબ આવશે એ, હેડ અને બોડી. 7, JPEG નું આખું નામ ખાલી ગયા છે. તો જવાબ આવશે સી, જોઈન્ટ ફોટોગ્રાફિક્સ એક્સપર્ટ ગ્રુપ. 8, HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા ખાલી જગ્યા ટેગ ઉપયોગમાં લેવાય છે. તો જવાબ આવશે બી, href ટેગ ઉપયોગમાં લેવાય છે. 9, આખી છબીને જોડાણ તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે સી, હોટ સ્પોટ તરીકે છબી. 10, HTML માં OL દ્વારા કઈ બાબત નક્કી થાય છે? તો જવાબ આવશે એ, ઓર્ડરેડ લિસ્ટ. 11, યાદીની અંદર યાદી એટલે? જવાબ આવશે સી, નેસ્ટેડ યાદી. અહીં 12, અક્રમિક યાદીમાં પૂર્વ નિર્ધારિત રીતે ખાલી જગ્યા ચિહ્નને બુલેટ સ્વરૂપે દર્શાવાય છે. તો જવાબ આવશે ડી. 13, જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન ન અપાતું હોય તો તેને ખાલી જગ્યા ટેગમાં લખવામાં આવે છે. તો જવાબ આવશે અહીં બી, જે બી આપેલું છે સાચો જવાબ છે. આગળ આપણે 14 જોઈશું તો દરેક કેલ્સી વર્કશીટમાં ખાલી જગ્યા આડી હરોળ હોય છે. સાચો જવાબ આવશે બી, 10,48,576. 15, કેલ્સી ફાઇલનું અનુલંબન જણાવો. તો જવાબ આવશે બે, ડોટ્સ ઓડીએસ. 16, કેલ્સીમાં મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ડી, F1. 17, નીચેનામાંથી કયા મેનુની મદદથી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે? તો જવાબ આવશે સી, ડેટા. 18, ડેટા દાખલ કરતા સમયે ભૂલો રોકવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબ આવશે બી, ડેટા વેલિડેશન. 19, નીચેનામાંથી કઈ રીતે કેલ્સીમાં વિધેય દાખલ કરી શકીએ છીએ? તો જવાબ આવશે ડી, આપેલ તમામ રીતે. 20, ખાલી જગ્યા વિધેય આપેલ બે સ્ટ્રિંગની સરખામણી કરે છે. તો જવાબ આવશે ડી, એક્સપર્ટ કૌંસ. 21, ખાલી જગ્યા વિધેય આપેલ ઋણ સંખ્યાને ધન સ્વરૂપે પરત કરે છે. તો જવાબ આવશે બી. આગળ 22 જોઈશું તો નીચેનામાંથી તાર્કિક વિધેય જણાવો. તો જવાબ આવશે ડી, આપેલ તમામ. 23, ચાર્ટ વિઝાર્ડ નીચે પૈકી શેની માહિતી આપે છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ. 24, ખાલી જગ્યા એ ધરતીને કાટખૂણે રહેલી સપાટી છે જે આલેખના વાય અક્ષને ટેકો પૂરો પાડે છે. તો જવાબ આવશે એ, ચાર્ટ વોલ. 25, કેલ્સીમાં 3D શાબ્દિક લખાણ દાખલ કરવા નીચેનામાંથી શું વપરાય છે? તો જવાબ આવશે બી, ફોન્ટ વર્ક ગેલેરી. આગળ જોઈશું તો અહીં 26,
નીચેનામાંથી સમસ્યાના ઉકેલને ચિત્રાત્મક રજૂઆત કઈ છે? તો જવાબ આવશે સી ફ્લોચાર્ટ. 27 નીચેનામાંથી કયું ચિહ્ન પ્રક્રિયા દર્શાવે છે? તો જવાબ આવશે એ લંબચોરસ. 28 નીચેનામાંથી શું કોઈપણ કાર્યનો મુખ્ય ભાગ છે? તો જવાબ આવશે સી પ્રક્રિયા. 29 સી ભાષાની રચનાનો શ્રેય ખાલી જગ્યાને જાય છે? તો જવાબ આવશે સી ડેનિયલ એમ રીચી. 30 સી પ્રોગ્રામ ફાઇલનું અનુલંબન ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ડોટ્સ સી. આગળ 31 સી ભાષાના શબ્દને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ડી ટોકન. 32 અહીં નીચેનામાંથી કઈ કી દ્વારા સી પ્રોગ્રામનો સીધો જ અમલ કરી શકાય છે? તો જવાબ આવશે F5. આગળ 33મો પ્રશ્ન પૂછાયો છે આઇડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે સી ડેટા ટાઈપ. 34 પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે બી ઇન્ટ. 35 સી ભાષામાં અહીં જે નિશાની આપેલી છે તે નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયા તરીકે કરવામાં આવે છે? તો જવાબ આવશે બી નિરૂપક અસાઇનમેન્ટ. 36 પ્લસ પ્લસ જ્યારે ચલની આગળ લગાડવામાં આવે છે ત્યારે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે એ પ્રી ઇન્ક્રીમેન્ટ. આગળ અહીં જોઈશું તો 37માં અહીં આપેલું છે તો આ વિધાનમાં સી વિધાન બાદ બીની કિંમત શું હશે? તો જવાબ આવશે બી 8. 38 ઇનપુટ એટલે? તો જવાબ આવશે એ કીબોર્ડ ડિસ્ક વગેરેમાંથી ડેટા વાંચવો. 39 તો વિધાનમાં ચલ સ્વરૂપનો સામાન્ય ફોર્મેટ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સી. મિત્રો આ રીતે કમ્પ્યુટરમાં પ્રશ્નો પૂછાતા હોય છે. 34માં જોઈશું તો અહીં પ્રિન્ટ એફ ખાલી જગ્યા વિધેયમાં નોની કિંમત 1 2 3 4 છે તેનો સંગ્રહ નીચેના પૈકી કઈ રીતે કરવામાં આવશે? તો જવાબ આવશે અહીં સી. 41 સી પ્રોગ્રામિંગ ભાષા ખાલી જગ્યા કિંમતોને ટ્રુ તરીકે મૂલવે છે? તો જવાબ આવશે ડી એ અને બી બંને. 42 આસ્કી સી વધુ ખાલી જગ્યા કેશ લેબલની મંજૂરી આપે છે? તો જવાબ આવશે ડી 257. અહીં સીમાં જવાબ આવશે વાય. સાચો જવાબ વાય આવશે. 44 સી ભાષામાં ખાલી જગ્યા પ્રકારના લૂપ નિયંત્રણ વિધેયો ઉપલબ્ધ છે? તો જવાબ આવશે એ 4. 45 અનંત લૂપને અટકાવવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે સી કંટ્રોલ પ્લસ સી. 47 કયા લૂપની અંદર રહેલા વિધાનો ઓછામાં ઓછા એકવાર તો અમલમાં મુકાય છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ. 47 ખાલી જગ્યાએ સળંગ સ્મૃતિ સ્થાનો રોકે છે? તો જવાબ આવશે એ. 48 એક પરિમાણીય એરે માહિતીને ખાલી જગ્યા ક્રમમાં જાળવે છે? જવાબ આવશે સી રૈખિક. 49 સી ભાષામાં મેન્સ વિધેય? જવાબ આવશે બી અનામત વિધેય છે. આગળ 50 નીચે જણાવેલ આકૃતિ વિધેયનો કયો પ્રકાર દર્શાવે છે? તો એ જવાબ આવશે એ કોઈપણ ડેટા સંચાર વગરનો. તો મિત્રો અહીં કમ્પ્યુટરમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે અને 50 ગુણમાં પેપર પૂછાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 10ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને જે મોડલ પેપર જૂના વર્ષના છેલ્લા 3 વર્ષના જે મોડલ પેપર છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ચેનલમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને અગાઉ બોર્ડ પરીક્ષાના જે પેપરો લેવાય છે તે ઓરિજિનલ પેપરના સોલ્યુશન મેળવવા માટે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.